નમસ્કાર. દિલ્હીના જંતર મંતર પર યુવાનોનો અવાજ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક નવો વંટોળ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર હાલમાં રિઝર્વેશન હટાવો અને રિઝર્વેશન હટાવો આંદોલન ખૂબ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ગણતરીના કલાકોમાં લાખો યુવાનો આ કેમ્પેઇન સાથે જોડાઈ રહ્યા છે. રિઝર્વેશન હટાવો દેશ બચાવના નારા સાથે યુવાનોની મુખ્ય માંગ છે કે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક પ્રવેશોમાં પસંદગી માત્ર અને માત્ર મેરિટના આધારે થવી જોઈએ. હવે સવાલ એ ઉભો થાય છે કે શું સોશિયલ મીડિયા પર શરૂ થયેલો આ ડિજિટલ આક્રોશ આવનારા સમયમાં જંતર મંતર જેવા જમીની વિરોધ પ્રદર્શન કે મોટા આંદોલનમાં પરિવર્તિત થશે? દિલ્હીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ અને પરીક્ષાઓની અનિયમિતતાથી યુવાનોમાં જે અસંતોષ છે તે જોતા ડિજિટલ ટ્રેન્ડ ટૂંક સમયમાં મોટું રૂપ ધારણ કરે તો નવાઈ નહીં. આ અંગે તમારું શું માનવું છે? શું પ્રવેશ અને નોકરીઓમાં માત્ર મેરિટ જ આધાર હોવો જોઈએ? તમારી રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.